ચોમાસું આવી ગયું છે અને આઈ ફ્લૂના કેસીસ વધી રહ્યા છે. જો તમારી આંખ લાલ થતી હોય, આંખોમાંથી પાણી આવતું હોય, આંખોમાં દુખાવો કે ખટકો થતો હોય, અથવા તો આંખોમાં ડિસ્ચાર્જ આવતો હોય કે સવારે આંખ ચોટી જતી હોય, તો આ વિડીયો જરૂર ધ્યાનથી જુઓ. જો તમને આમાંના કોઈ પણ લક્ષણ જણાતા હોય તો તમને આઈ ફ્લૂ થયેલો હોઈ શકે છે. આઈ ફ્લૂ એટલે કે કંજક્ટિવાઇટિસ, જેને આપણે સાદી ભાષામાં આંખો ઉઠી એમ પણ કહેતા હોઈએ છીએ. આ બીમારીમાં આંખોના કંજક્ટિવા ભાગમાં વાયરસનું ઇન્ફેક્શન થતું હોય છે, જેથી સોજો આવે છે અને લાલાશ પણ થાય છે. આઈ ફ્લૂમાં જેના કોમન લક્ષણો છે કે આંખો લાલ થાય છે, આંખોમાંથી પાણી પડે છે, આંખોમાં ખટકો થાય છે, ઘણીવાર દુખાવો અને સોજો પણ આવે છે, આંખોના પોપચા સવારે ઉઠે ત્યારે ચોટી જાય છે, આંખોમાંથી ડિસ્ચાર્જ પણ આવે છે અને આ વાયરસ ઘણીવાર ગળામાં પણ અસર કરતા હોય છે, જેથી શરદી ઉધરસ અથવા ગળામાં દુખાવાના લક્ષણ પણ આની સાથે હોઈ શકે છે. જ્યારે આ વાયરસ કીકી ઉપર અસર કરે છે ત્યારે જોવામાં થોડું બ્લરી થઈ જાય છે અને એની સારવાર બહુ જ લાંબી ચાલી શકે છે, તો તમારે તમારા ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. આ બીમારીની સારવાર સાથે તેને એકબીજાને ફેલાવતું રોકવું પણ એટલું જ જરૂરી છે, કેમ કે આ બીમારી ખૂબ જ ઝડપથી અને ઇઝીલી એકબીજાને સ્પ્રેડ થાય છે. આના માટે જે પણ વ્યક્તિને આ આઈ ફ્લૂ થયેલો હોય તેને બીજા બધા વ્યક્તિનો કોન્ટેક્ટ ટાળવો જોઈએ. ઓફિસમાં કે કોઈ પણ પબ્લિક પ્લેસમાં બને ત્યાં સુધી જવાનું અવોઇડ કરવું જોઈએ. વારે વારે આંખને અડવું અથવા તો ચોળવું ના જોઈએ. હાથને વારે વારે સેનિટાઈઝ કરવા જોઈએ અને એક આંખને ટચ કરીને બીજી આંખને ટચ ના કરવું, જેથી એક આંખમાંથી બીજી આંખમાં ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય. તેમનો રૂમાલ, નેપકિન, ગોગલ્સ અને મોબાઈલ બીજાની સાથે શેર ન કરવું જોઈએ, જેથી ઘરમાં બીજા કોઈને પણ આ ઇન્ફેક્શન સ્પ્રેડ ન થાય. બાળકોને જ્યારે આ ઇન્ફેક્શન થાય છે ત્યારે તેઓને સ્કૂલે પણ ન મોકલવા જોઈએ, જેથી સ્કૂલમાં પણ બીજા છોકરાઓને આ સ્પ્રેડ ન થાય. ઘરેલું ઉપચાર ન કરવા જોઈએ અને વ્યવસ્થિત ડોક્ટરની સારવાર લેવી જોઈએ, કેમ કે જ્યારે આ વાયરસ કીકી ઉપર અસર કરે છે તો વિઝન પરમેનન્ટ ક્યારેક બ્લરી થઈ શકે છે અથવા તો ખૂબ લાંબો સમય સુધી ડ્રોપ્સને સારવાર લેવી પડે છે. તમને કંજક્ટિવાઇટિસ માટે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમને કોમેન્ટમાં અમને પૂછી શકો છો અને તો અમારી સાથે કનેક્ટેડ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર.